સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખાડી પૂરના લીધે ઘરમાં ફસાયેલા લોકોની મદદે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ આવી હતી। સુરત સહિત ગુજરાતભરમાં ઠેક ઠેકાણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે સુરતમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદને કારણે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી જતા લોકોની હાલત બદથી બદતર થઈ રહી છે। ખાડીપુરના કપરા સમયમાં સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તોને પાણી, દૂધ, બિસ્કિટ આપી મદદરૂપ થઈ રહી છે। મીઠી ખાડી લિંબાયતમાં ખાડી પૂરગ્રસ્તમાં ફસાયેલા લોકોને 5 ફૂટ પાણીમાં જઈને ડોર ટુ ડોર દૂધ, પાણી અને બિસ્કિટ સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી છે। મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ સફીભાઈ અને મહિલા પ્રમુખ રાયસાબેન શેખ, જાકીરભાઈ, અકબર માનિયાર, વસીમભાઈ કમરુનગરની ટીમ સાથે મળીને 1000 દૂધના પેકેટ, 5000 બિસ્કિટના પેકેટ, 1000 થી પાણીની બોટલ સામગ્રી પહોંચાડીને માનવતાનો સંદેશ આપ્યો છે।